આપનો પરિચય અને આપની સંસ્થાનો નીરવ શાહ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખે ઉપલક્ષમાં આજે અડાજણ પાટિયા સરદાર સર્કલ ખાતે ઠંડી છાશ વિતરણનું આયોજન કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સતત 1 મહિના સુધી ઉનાળાના ધોધકતા તાપની અંદર શીતળતાનો અનુભવ કરાવે તેવી મસાલાવાળી ઠંડી છાશનું વિતરણ કરીએ છીએ અને આના માટે અમે એક વિસામા ટાઈપનું આયોજન કર્યું કે જેમાં લોકો આવે, ખુરશી ઉપર બેસે, આરામથી કુલર અને પંખાની અંદર બેસે અને તેઓને ઠંડક થાય અને ત્યાર પછી ઠંડી છાશ પી અને તેઓ અહીંયાથી પ્રસ્થાન કરે તે માટેનું અમે એક વિશિષ્ટ આયોજન અડાજણ પાટિયા સરદાર સર્કલ ખાતે કર્યું। જી અમે આમાં છે ને પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખીએ છીએ। અમે અહીંયા આગળ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા, એટલે નો પ્લાસ્ટિક ઝોન બનાવ્યું છે। અમે જે છાશનું વિતરણ કરીએ તે પણ અમે કાગળના ગ્લાસમાં કરીએ છીએ, એટલે લોકો વધુમાં વધુ પર્યાવરણ તરફ વળે તે દિશા માટેના પણ અહીંયાથી અમારા પ્રયત્નો હોય છે। કેટલા સ્વયંસેવકો લાગેલા? આમાં લગભગ 25 થી 30 સ્વયંસેવકો લાગેલા છે અને દરરોજ 8 સ્વયંસેવકોની ટીમ દરરોજ એટલે 1 મહિના સુધી અહીંયા આગળ જોડાયેલી રહેશે અને લોકોને 2 હાથ જોડીને ઠંડી છાશનું વિતરણ કરશે।